આપણે ફક્ત ને ફક્ત જેમ અર્જુનને માછલીની આંખ દેખાય એમ ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલા. અરે તમે બધા ક્ષત્રિય, આવડા મોટા ક્ષત્રિય સમાજ, ત્યાં રાજકોટમાં 2 લાખ મત છે ભાઈ આપણા, અને 2 લાખ ગુણ્યા 5 કરો એટલે 10 લાખ મત થાય. ગમે તેમની હવા ટાઈટ થઈ જાય, કોઈને હરાવવા મુશ્કેલ નથી. અને એની અસર આ તમને કહું, આજે કયો વાર જો ગુરુવારે જામનગરમાં મોટું સંમેલન, અને સમાચાર તો એવા છે કે ગોંડલમાં પણ સંમેલન થવાનું છે. એટલે મારો કહેવાનો મતલબ કોઈ વ્યક્તિના રોકાવાથી આ રોકાવા એવું નથી. આપણે આપણી શક્તિઓને ડાયવર્ટ કરવી નથી. એટલે બધાને હાથ જોડીને વિનંતી કરું કે આપણે કોઈ એવી નેગેટિવ કાર્યવાહી કે કોઈ એવું નેગેટિવ આપણી અંદરનું, દાખલા તરીકે હું કંઈક બોલ્યો તો આખો સમાજ મારી બાજુ આવી જાય કે કરન્સીનો વખોડી નાખો, કરન્સી. અરે ભાઈ, કરન્સી બાજુ પર મૂકો, રૂપાલાને વખોડો. અને ભાજપના હાઈકમાન્ડને વિનંતી કરું છું કે તમે ગુજરાતના 70% ક્ષત્રિયોને સમજાવવા નીકળ્યા છો, એના કરતા પુરુષોત્તમ રૂપાલાને સમજાવી દો ને કે ભાઈ તું ઉમેદવારી પાછી કહેતી હોય. શું ભારતીય જનતા પાર્ટી માટે પુરુષોત્તમ રૂપાલા મહત્વનો છે કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ? એ મને કહો તમે, કોણ મહત્વનું છે? અને જો ગુજરાતનો ક્ષત્રિય સમાજ મહત્વનો હોય અને તમે બેઠકો બદલી છે, ક્યાં નથી બદલી? મિસ્ટર રૂપાલાએ કાલે માફી માંગી ફરીથી, તો એમના નિવેદનનો એક અક્ષર મેં સાંભળ્યો છે. એમને એવું કીધું કે મારો એવો રેકોર્ડ છે કે આજ દિન સુધી મેં બોલેલું કોઈ નિવેદન મેં પાછું ખેંચ્યું નથી. એટલે આ એરોગન્સી બતાવે છે, આ માફી માંગવાની રીત નથી. અને બીજું કીધું કે હું મારી માફી એટલે માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય. અચ્છા, ભારતીય જનતા પાર્ટીને નુકસાન ના થાય તો તમે માફી નથી તમારે માફી નથી માંગવી. તો મિસ્ટર રૂપાલા તમને કહેવા માંગુ છું કે તમારો જે રેકોર્ડ છે કે તમે આ દિન સુધી કોઈ નિવેદન પાછું ખેંચ્યું નથી, તો તમારા નિવેદનને ચાલુ રાખો. ક્ષત્રિય સમાજ કહેતો નથી તમે પાછું ખેંચી લો, ચાલુ રાખો. હજુ જેટલા બોલશો તમે, જેટલા તમે બોલશો એટલા તમે ફસાતા જવાના. ક્ષત્રિય સમાજ બુદ્ધિશાળી છે, એક વસ્તુનું એનાલિસિસ કરે છે. આપણે ફક્ત ને ફક્ત જેમ અર્જુનને માછલીની આંખ દેખાય એમ ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલા. અરે તમે બધા ક્ષત્રિય, આવડા મોટા ક્ષત્રિય સમાજ, ત્યાં રાજકોટમાં 2 લાખ મત છે ભાઈ આપણા, અને 2 લાખ ગુણ્યા 5 કરો એટલે 10 લાખ મત થાય. ગમે તેમની હવા ટાઈટ થઈ જાય, કોઈને હરાવવા મુશ્કેલ નથી. અને એની અસર આ તમને કહું, આજે કયો વાર જો ગુરુવારે જામનગરમાં મોટું સંમેલન, અને સમાચાર તો એવા છે કે ગોંડલમાં પણ સંમેલન થવાનું છે. એટલે મારો કહેવાનો મતલબ કોઈ વ્યક્તિના રોકાવાથી આ રોકાવા એવું નથી. આપણે આપણી શક્તિઓને ડાયવર્ટ કરવી નથી. એટલે બધાને હાથ જોડીને વિનંતી કરું કે આપણે કોઈ એવી નેગેટિવ કાર્યવાહી કે કોઈ એવું નેગેટિવ આપણી અંદરનું, દાખલા તરીકે હું કંઈક બોલ્યો તો આખો સમાજ મારી બાજુ આવી જાય કે કરન્સીનો વખોડી નાખો, કરન્સી. અરે ભાઈ, કરન્સી બાજુ પર મૂકો, રૂપાલાને વખોડો. અને ભાજપના હાઈકમાન્ડને વિનંતી કરું છું કે તમે ગુજરાતના 70% ક્ષત્રિયોને સમજાવવા નીકળ્યા છો, એના કરતા પુરુષોત્તમ રૂપાલાને સમજાવી દો ને કે ભાઈ તું ઉમેદવારી પાછી કહેતી હોય. શું ભારતીય જનતા પાર્ટી માટે પુરુષોત્તમ રૂપાલા મહત્વનો છે કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ? એ મને કહો તમે, કોણ મહત્વનું છે? અને જો ગુજરાતનો ક્ષત્રિય સમાજ મહત્વનો હોય અને તમે બેઠકો બદલી છે, ક્યાં નથી બદલી? મિસ્ટર રૂપાલાએ કાલે માફી માંગી ફરીથી, તો એમના નિવેદનનો એક અક્ષર મેં સાંભળ્યો છે. એમને એવું કીધું કે મારો એવો રેકોર્ડ છે કે આજ દિન સુધી મેં બોલેલું કોઈ નિવેદન મેં પાછું ખેંચ્યું નથી. એટલે આ એરોગન્સી બતાવે છે, આ માફી માંગવાની રીત નથી. અને બીજું કીધું કે હું મારી માફી એટલે માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય. અચ્છા, ભારતીય જનતા પાર્ટીને નુકસાન ના થાય તો તમે માફી નથી તમારે માફી નથી માંગવી. તો મિસ્ટર રૂપાલા તમને કહેવા માંગુ છું કે તમારો જે રેકોર્ડ છે કે તમે આ દિન સુધી કોઈ નિવેદન પાછું ખેંચ્યું નથી, તો તમારા નિવેદનને ચાલુ રાખો. ક્ષત્રિય સમાજ કહેતો નથી તમે પાછું ખેંચી લો, ચાલુ રાખો. હજુ જેટલા બોલશો તમે, જેટલા તમે બોલશો એટલા તમે ફસાતા જવાના. ક્ષત્રિય સમાજ બુદ્ધિશાળી છે, એક વસ્તુનું એનાલિસિસ કરે છે.